નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ખેડૂતોના મોત અંગે. ગુજરાતમાં ખેડૂતો પોતાનો જીવ ખેતરોમાં છોડી રહ્યા છે, કારણ કે એટલી મોટી આપદા આવી છે કે ઓછામાં 58 લાખ ખેડૂતોમાંથી ઓછામાં ઓછા 40 લાખ ખેડૂતોને સૌથી મોટું નુકસાન થયું છે આ કુદરતી આફતમાં, અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. અને એટલા માટે આજે વાત કરવી છે કે મોદીએ જે 2014માં વડાપ્રધાન બનતા પહેલા આખા દેશમાં ચાય પે ચર્ચાનું જે કરી હતી, એનું જે જૂઠાણું ચલાવ્યું હતું ખેડૂતો માટે, એની વાત કરવી છે. અને એ જે જૂઠાણાઓની પાછળ ગુજરાતમાં ખેડૂતો જીવ ગુમાવી રહ્યા છે. અને દેશમાં એક જ વર્ષમાં 2023ના એક જ વર્ષમાં આખા દેશમાં 10,000 ખેડૂતોએ જીવ ગુમાવી દીધો છે. અને ચાય પે ચર્ચામાં મોટી મોટી વાતો કરતા હતા. નરેન્દ્ર મોદી જ વાત કરતા હતા. આ ગુજરાતના વહાલા ખેડૂત, ભાણવડના વહાલા ખેડૂતનું મોત થયું છે, અને એને પોતાનો ખેતી કરવા માટે સોના ઉપર લોન લઈને બિયારણ ખરીદ્યું હતું. મોદી સાહેબ સાંભળો, આ ભાણવડના કરશનભાઈ, આ કરશનભાઈએ પોતાની ખેતી કરવા માટે સોનું ગીરવે મૂકીને બિયારણ ખરીદ્યું હતું. અને માનસિક તણાવ અને નિરાશામાં આવી જઈને આ ખેડૂતે અંતિમ પગલું ભરી લીધું છે. બેંકનું જે ધિરાણ સરકારે આપવું જોઈએ એ ન આપ્યું, એટલા માટે એને ગોલ્ડ લોન લેવી પડી છે. નરેન્દ્ર મોદી, સાંભળી લો, તમે જે મોટી મોટી વાતો કરી હતી એ જુઓ. આપણે નરેન્દ્ર મોદી કેવી મોટી મોટી વાતો ફેંકી હતી ચાય પે ચર્ચામાં, આખા દેશને ઉલ્લુ બનાવ્યો હતો. જુઓ શું કહી રહ્યા છે. टारगेट होना चाहिए एग्रीकल्चर सेक्टर में हमारा इंपोर्ट कम से कम. ખેતીવાડીમાં ઓછામાં ઓછી આયાત થાય એવી જે નરેન્દ્ર મોદી વાત કરી રહ્યા છે, એમણે જ અમેરિકાથી આ સસ્તા ભાવનો કપાસ આપવાની, આયાત કરવાની છૂટ આપી દીધી હતી. મોટા પ્રમાણમાં એ ઉત્પાદન થવાનું હતું, છતાં પણ ખેડૂતોને એના કારણે સૌથી મોટો ભાવમાં ફટકો પડ્યો હતો. જે કંઈ ખેડૂતે થોડો ઘણો કપાસ વેચ્યો હતો એ. અને અહીંયા ચાય પે ચર્ચામાં જે વાત કરતા હતા એનો એક આગળનો ભાગ લીધો છે. હવે એની પાછળનો જે કેટલોક ભાગ છે એ પણ લઈએ, અને ચાય પે ચર્ચામાં શું બોલી રહ્યા છે એ પણ જોઈએ. कैसे हो कम कैसे होता जाए है, कोई प्राकृतिक आपदा होती है, उस समय में उसके पास किसी भी આ ખેડૂત નરેન્દ્ર મોદીને ઓનલાઈન પ્રશ્ન પૂછી રહ્યા છે સરકારી ટીવી ઉપર. तरह के ऋण को चुकाने की पोजीशन उसकी नहीं होती, तो किसी तरह की बीमा व्यवस्था, कृषि फसल बीमा व्यवस्था ना होने की वजह से उसके पास आत्महत्याओं के सिवाय कोई चारा नहीं होता. तो हम आपकी सरकार आने के उपरांत, जैसा कि लग रहा है, आपकी इन बातों को लेकर के क्या प्लानिंग होगी, क्या जो है स्कीम्स हैं, उनके बारे में जानना चाहते हैं. आपकी बात सही है. मैं ये बहुत बड़ा चिंता का विषय है. देखिए, जब हमारे बैंकों का राष्ट्रीयकरण हुआ, नेशनलाइज किए गए, तो ये वादा किया गया था कि बैंक गरीबों के काम आएगी. लेकिन आज बड़े दुख के साथ कहना चाहिए कि बैंकों से गांवों में किसानों को कर्ज कम से कम मिलता है. તો ગુજરાતમાં આવું જ થઈ રહ્યું છે. જ્યારે 2014માં વડાપ્રધાન બનવા માટે જે ખેડૂતોને ભોળી ભોળી વાતો કરી હતી ત્યારે કહ્યું હતું, પરંતુ આજે 11 વર્ષ પછી, 12 વર્ષ પછી એ જ પરિસ્થિતિ છે. कुछ समय पहले मुझे बताया था, अब तो फिगर में कुछ बदल हुआ तो मुझे मालूम नहीं, लेकिन एक आध साल मुझे बैंक के अफसरों से मिलना हुआ था, तो मेरे ध्यान में आया था कि मुश्किल से 5% धन बैंकों से किसानों के पास जाता है. ये पहले बदल करना चाहिए. कंपलसरी किसानों को कर्ज देना ये बैंकों का दायित्व बना रहना चाहिए. બેંકોની જવાબદારી હોવી જોઈએ એવું ખેડૂતોને આશ્વાસન આપી રહ્યા હતા. શું કર્યું? કશું જ નહીં. ઉલટાની જે ખેડૂતોને
વીમો મળતો હતો જોખમ ઉપર, ખેતીના જોખમ ઉપર, પાકના જોખમ ઉપર, પાક નાશ પામે એના માટે, એ પણ નરેન્દ્ર મોદીએ બંધ કરી દીધો. और अटल जी ने किसान क्रेडिट कार्ड प्रारंभ किया था, उसके कारण काफी सफलता मिली थी, लेकिन वो काम अभी अटका हुआ है. हम अगर आज जो किसान मर रहे हैं उसका एक कारण तो साहूकार से पैसे लेना है. वो ब्याज मार खाता लेता है, जमीन लिखवा देता है, हर प्रकार का एक्सप्लॉइटेशन करता है. साहूकार से, चुंगाल से किसान को सबसे पहले मुक्त कराना होगा और हमारी बैंकिंग सिस्टम से उसको कम ऋण ब्याज. તો આ ઓછા વ્યાજે લોન આપવા અને જે ચુંગાલમાંથી છોડાવવાની વાત કરી રહ્યા હતા, તો આ બેંકમાંથી ગોલ્ડ, સોનું ગીરવે મૂકીને ગુજરાતના ખેડૂતોએ લોન લેવી પડે છે. ડૂબી મરવું જોઈએ નરેન્દ્ર મોદીએ પાણીમાં ઢાંકણું લઈને, કે ઢાંકણામાં પાણી લઈને. ગુજરાતના ખેડૂતો સુખી અને સમૃદ્ધ રાજ્ય ગણાતું હતું, તો કેમ આજે આ ખેડૂતો જાન ગુમાવે? બે ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે, બે ખેડૂતોએ. ખેડૂતો સંકટમાં છે અને એટલા માટે આજે ચારે બાજુ નરેન્દ્ર મોદીની ટીકા થઈ રહી છે. જે સહાય પેકેજ જાહેર કરવું જોઈએ એ પેકેજ નથી કરતા અને ખેડૂત પુત્રો આત્મહત્યા કરી રહ્યા છે. આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે ફિટકાર વરસાવી રહ્યા છે ખેડૂતો. દ્વારકાના ભાણવડમાં આ જે ઘટના બની, 37 વર્ષના ખેડૂત હતા, યુવાન ખેડૂત હતા, કરશનભાઈ વાવનોટિયા, કે જેણે આત્મહત્યા કરી લીધી. કમોસમી વરસાદ બાદ બરબાદ થતા ખેડૂતોએ આર્થિક સંકટમાં તૂટી રહ્યા છે ખેડૂતો. એનું આ એક ઉદાહરણ છે. બીજા એક ખેડૂત પણ સૌરાષ્ટ્રમાંથી જ આ જ રીતે આત્મહત્યા કરી હતી. તો આ ખરેખર ગંભીર બાબત છે. માત્ર ગુજરાતની નરેન્દ્ર મોદી 2023માં કુલ 1,71,000 લોકોએ પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. એમાં 10,786 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ. એમાં 4,690 ખેડૂતો હતા, ખેત માલિકો હતા અને 6,000 લગભગ 6,100 જેવા કૃષિ મજૂરો પણ હતા. તો આજે આ હાલત છે. અને તમે જ્યારે ખેડૂતોને ચાય પે ચર્ચા પર વાત કરી રહ્યા હતા, એ એક જુદું જ કરી રહ્યા હતા. અને તમારા જ આંકડાઓ છે આ બધા, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આ આંકડાઓ છે અને તમે જ જાહેર કરેલા આંકડાઓ છે. આટલા મોટા ખેડૂતો 10,000 ખેડૂતો આત્મહત્યા કરી લે, કોઈ નાની ઘટના નથી. 6.3% જે લોકો મરે છે એમાંથી 6.3% ખેડૂતો છે. અને એટલા માટે આ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતો બરબાદ થઈ ગયા છે. છતાં તમે આ જ ખેડૂતોની મુલાકાત લેવા નથી. સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે તમે એકતા પરેડ કરી, સલામી આપી, સલામી ઝીલી, પરંતુ આ ખેડૂતોની તકલીફોની કેવી છે જોવા માટે તમે ગયા નહીં. આવી નિર્દયતા કોઈ નેતામાં ન હોવી જોઈએ અને ન જ હોય, પરંતુ તમારામાં નિર્દયતા સ્પષ્ટપણે દેખાય છે. તમે જે જુઠ્ઠાણાઓ ચલાવ્યા હતા વડાપ્રધાન બનવા માટે, આજે એ જ ખેડૂતો પીડા ભોગવી રહ્યા છે. અને એટલા માટે આ અત્યંત ગંભીર બાબત છે. અને સરકારે જેમ બને એમ તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય પેકેજ આજે જે જાહેર કરવાના હતા 3:30 વાગે, એ પણ આ ભૂપેન્દ્ર પટેલની સરકારે જાહેર નથી કર્યું. એટલા માટે મોદીએ જે ચાય પે ચર્ચા પર જે બણગાઓ ફૂંક્યા હતા એનો અમલ કરો અને તાત્કાલિક ખેડૂતોને સહાય આપો. બસ આજે આટલું કાલચક્રમાં. અને આવા જ મુદ્દાઓ પર આપણે રોજ સવારે કાલચક્રમાં ચર્ચા કરીએ છીએ અને નેતાઓ જે જુઠ્ઠું બોલે છે એમના જુઠ્ઠાણાઓ જાહેર કરીએ છીએ અને વાસ્તવિક સ્થિતિ શું છે એ ગુજરાતના લોકોને બતાવીએ છીએ. આ વાસ્તવિક સ્થિતિ છે. ગુજરાતનો કાળો ઇતિહાસ આપણે આ જોઈ રહ્યા છે નરેન્દ્ર મોદીના શાસનમાં. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો પર આપણે 9 વાગે રોજ ચર્ચા કરતા રહીશું. નમસ્તે.